એક પ્રતિનિધિ આવો. ગુજ્જર સુતાર, પ્લીઝ સેન્ડ હિમ ધ વન એક્સ્ટ્રા પ્લેયર. હાર્દિક અને અકી અને રાકેશ બોલિંગ માટે સજ્જ. મેચનો ઇશારો, અમ્પાયરનો ઇશારો આવી રહ્યો છે. લેટ્સ પ્લે. પહેલો બોલ, ઓ સરસ બોલ અને વિકેટ કીપરની ભૂલ આવી. ઓ માય ગોડ, રન આઉટ નો ચાન્સ. વિકેટ કીપર જો કીપરની પાસે આવ્યા હોત તો વિકેટની ઉપર તો રનઆઉટ હોત, પરંતુ કિસ્મત અત્યારે માત્ર ગુજ્જર સુતારના બેટરના પક્ષમાં. હા નાના ચક્કરમાં ભાઈ રનઆઉટ થઈ જાત, પરંતુ નસીબ થોડું જોર કરી રહ્યું છે ગુજ્જર સુતાર માટે. આજે છેલ્લી ક્વાર્ટર ફાઇનલની મેચ જોઈ રહ્યા છે. ઓ સરસ બોલ. આ વખતે ઉભા રમ્યા, એકદમ બેકવર્ડ પરથી રમ્યા હતા, 1 રન લીધો. સિંગલ જ મળશે. સારો શોટ જોવા મળ્યો. મિડલ લોગોના ખેલાડી એકદમ દોડીને પોતાની જમણી તરફ 20-25 ડગલા દોડીને આવ્યા, બોલને રોક્યો, સિંગલ આવ્યો. મોટો બટકો મારવાનો પ્રયાસ હતો. બોલ અહીંયા માત્ર આવી રહ્યો છે. ફાઇનલ એક રનમાં ચક્કો મળે છે કે શું જોવાનું. અમ્પાયરનો નિર્ણય. લેગ બાયના 4 રન. લેગ બાયના રન મળી રહ્યા છે. રન અત્યારે જેમ પણ આવે. ઓ સરસ બોલ હતો. આ વિકેટની સામે ફ્લમ એલબીડબ્લ્યુ. ફ્લોર 1 હતો, અંદર બોલ આવતો અને અહીંયા એલબીડબ્લ્યુ અપીલ અને અમ્પાયરની સામે થોડુંક નકાર્યું અમ્પાયરે. अरे चल भाई चल चलती पकड़. अचिंदा पांचो फोटो भी अचिंदो अनमें आके की फर्क नहीं. पा अचिंबो. छ ना निजी स्कोर पर पहलो विकेट पड़ो. दिव्येश આવ્યા છે, નવો બેટર. આ બાજુ આવતો રહો ને. એક વિકેટના નુકસાન પર 6 રન બન્યા છે અત્યારે માત્ર. અને જબરદસ્ત બોલિંગનો પરફોર્મન્સ જોવા મળ્યું. રાકેશ વાલંત્રા 2 રન આપ્યા, એક સફળતા લીધી છે.
એ જો મોકો, એકદમ હલવો કેચ. હલવો હતો એકદમ, ગુલાબજાંબુ હાથમાં આવ્યું, મોઢે ન લાગ્યું. ઓ માય ગુડનેસ, ચોક્કો મળી ગયો. એ જો સ્કોર થઈ ગયો 10. એક વિકેટના નુકસાન પર ગુજ્જર સુતાર. આસાન મોકો હતો, આસાન. જો કેચ આવી ગયો હોત ને તો ગુજ્જર સુતાર એકદમ નાજુક સ્થિતિમાં આવી જાત, થોડા દબાવમાં આવી જાત, પરંતુ નસીબ સાથ આપ્યું છે બેટરનું. સરસ બોલ આ વખતે હલકા હાથોથી રમ્યા છે. ગલી અને થર્ડમેનની વચ્ચે એક રન લીધો બી છે. બહુ સારી રનિંગ. ઓવરની સમાપ્તિ 11 રન. કોંગ્રેચ્યુલેશન વાગડ વિસા ઓસવાલ જૈન મળી કે બાય બાય. શુક્રવાર પર મળતો પાછા. થેન્ક યુ વેરી મચ. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 11. એક વિકેટના નુકસાન પર હાર્દિક રમી રહ્યા છે 1 પર, દિવેશ રમી રહ્યા છે 5 પર, રાકેશ એક ઓવરમાં 7 રન, એક સફળતા. જબરદસ્ત બોલિંગ જોવા મળી. એક વિકેટ ભલે પડ્યો છે, પરંતુ ગુજ્જર સુતારે એક સારી શરૂઆત કરવી પડશે, એકાદ પાર્ટનરશિપ કરવી પડશે. નીતિન સોલંકી આવ્યા છે, જોઈએ નીતિન સોલંકી. 3 મેચનો અનુભવ છે, કોઈ વિકેટ એમના ખાતામાં નથી, પરંતુ જોઈએ અહીંયા બોલિંગનું પ્રદર્શન કેવું કરે છે. 11 રન, એક વિકેટના નુકસાન પર ગુજ્જર સુતાર પહેલા બેટિંગ આપી છે. બનાસકાંઠા રોકી સમાજ ટોસ જીત્યો, ફિલ્ડિંગ લીધી. અત્યાર સુધી કારગર સાબિત થયા છે. આ વખતે કવર ડ્રાઈવ જોવા મળી, બોલ હવામાં હતો, સિંગલ મળશે. સરસ શોટ. એક રન સાથે સ્કોર થઈ ગયો 12. એક વિકેટના નુકસાન પર. કીર્તિભાઈ, વાગડ સમાજ કેપ્ટન મયુરભાઈ, તમારા દામજીભાઈનો વોઇસ મેસેજ આવ્યો છે, તો જરા 5 મિનિટ ગ્રાઉન્ડમાં ઊભા રહેશો. સરસ બોલ. સારો બોલ જોવા મળ્યો હતો અહીંયા માત્ર નીતિન સોલંકી. સરસ. કઈ રન આવશે નહીં. બહુ સરસ બોલિંગ નીતિન. સારી બોલિંગ જોવા મળે છે, કિફાયતી બોલિંગ જોવા મળે છે. જે બોલિંગમાં કશ જોવા મળે છે ને, કશ જોવા મળે છે. આવવા દીધો બોલને ગેપમાં. ફિલ્ડર સારી ફિલ્ડિંગ પર તો છૂટી ગયો છે બોલ. બોલ નીકળી ગયો, ચોક્કા માટે જોવાનું રહેશે. ચોક્કો. અમ્પાયર નો ઈશારો આવ્યો અમયસરનો ચોક્કાનો, અને સ્કોર વધીને પહોંચી ગયો. હવે રફતાર પકડી છે. શોટ કડક છે, બોલ હવામાં, છગ્ગો. જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણય. ચોક્કો. વેલ પ્લેડ. ચોક્કો આવ્યો. થઈ ગયો તે 20. હાફ ટ્રેકર બોલ હતો, ફક્ત દિશા બતાડી, દશા બગાડી. સ્ક્વેર લેગના ઉપરથી બાઉન્ડ્રીની હેટ્રિક પર છે હવે. વખતે સ્લોર વન હતો, ચેન્જ ઓફ પેસ. ઓવરની સમાપ્તિ 2 ઓવર 20 રન, 1 વિકેટ બાય ગુજ્જર સુતાર. જબરદસ્ત, જબરદસ્ત. 20 રન બન્યા છે, 1 વિકેટ.
સ્કોર થઈ ગયો 20. એક વિકેટના નુકસાન પર. અહીંયા માત્ર ગુજ્જર સુતાર બેટિંગ કરી રહ્યું છે. નીતિન સોલંકી 1 ઓવર 9 રન, કોઈ સફળતા નહીં. રાકેશ વાલંદ્રા 1 ઓવર 7 રન, 1 સફળતા. ધવલ આવ્યા છે નવા બોલર. ત્રીજી ઓવર લઈને ધવલ ફાર એન્ડથી બોલિંગ કરશે. ધવલ સોલંકી 129 મેચ, 113 વિકેટ એમના ખાતામાં. બેસ્ટ એનાલિસિસ 15 રન આપીને 4 વિકેટ. ધવલ સોલંકી તૈયાર છે ફાર એન્ડથી બોલિંગ કરવા માટે. દિવેશ અને હાર્દિક આ બંને ખેલાડીઓ મિડલ ઓફ ધ ગ્રાઉન્ડ છે. અત્યારે પાર્ટનરશિપની જરૂર છે. 14 રનની પાર્ટનરશિપ અત્યાર સુધી કરી છે 8 બોલમાં. આ વખતે કટ કર્યો છે બોલને પોઈન્ટની તરફ. ડીપ પોઈન્ટ પર ફિલ્ડર છે. 1 રન લેશે. એક જ રન મળવાનો છે. સ્કોર થઈ ગયો 21-21. સ્લોલી પર શોલી 21 રન પર સ્કોર પહોંચી ગયો છે ગુજ્જર સુતાર. સ્ટ્રાઇક પર હવે હાર્દિક. સરસ સન્માન આપ્યું. સારા બોલને સન્માન આપવું છે. ખરાબ બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડવાનું છે. આ હાર્દિકનું પહેલું કામ હશે. સારો આવકાર આપ્યો. બોલરને માન આપ્યું. સરસ શોટ. ફરી એકવાર કવરના ફિલ્ડર પાસે બોલ સીધો ગયો છે. ફિલ્ડરને ગોતી લીધા. શોટ સારો છે. બોલ હવામાં. ફિલ્ડર. ઓ વોટ અ કેચ મેન. अरे चल भाई चल चलती पकड़ શોટ સારો છે, બોલ હવામાં, ફિલ્ડ. કેચ કોને પકડ્યો? બહુ સરસ. નીતિન પરમારે કેચ પકડ્યો. યસ, બહુ સારો કેચ. પોતાની ડાબી બાજુ દોડીને ગયા. બોલ ઘણી વાર સુધી હવામાં રહ્યો અને નીતિને આંખી બંધ કરીને પણ બોલની નીચે આવ્યા અને સોલિડ કેચ, રોક સોલિડ કેચ. દિવ્ય આવ્યા છે નવા બેટર. બીજો વિકેટ 21 પર પડ્યો છે. અહીંયા માત્ર ગુજ્જર સુતાર. મોટો વિકેટ હાર્દિકના રૂપમાં મળ્યો છે. જબરદસ્ત. દિવ્ય આવ્યા છે. દિવ્યેશ અને દિવ્ય આ બંને ઓપનિંગ પેર બંને આઉટ થઈ ગયા છે. ઓ સરસ બોલ હતો. ઊભા ઊભા રમવાનો પ્રયાસ. સારો બોલ જોવા મળ્યો. બેકફૂટ પર રમવાનો પ્રયાસ હતો પરંતુ બેટ અને બોલનો સંપર્ક નહીં, પરિચય નહીં. શોર્ટ બોલ આવ્યો. સરસ શોટ, સરસ શોટ. સીધા. ઓ રનઆઉટનો ચાન્સ. કાંઈ જરૂર નથી અહીંયા. અપીલ કરવામાં આવ્યું છે બટ પહોંચી ગયા છે સુરક્ષિત. નોટ આઉટ કીધું અમ્પાયરે. અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 3 ઓવર 21 રન, 2 વિકેટ ગુજ્જર સુતાર.
નીતિન સોલંકી આવ્યા છે પોતાની બીજી અને ટીમ માટે ચોથી ઓવર લઈને. ખીમજી બકવાડા આવ્યા છે, માફ કરો. ખીમજી બકવાડા, અનુભવ ઘણો છે ખીમજીભાઈ પાસે, અનુભવની ક્યાંય કમી નથી. બટ ગુજ્જર સુતાર અત્યારે હવે પાર્ટનરશિપની જરૂર છે બોસ. બંને નવા બેટરો છે, દિવ્યેશ અને દિવ્ય. ચોથી ઓવર પહેલો બોલ નાખવા તૈયાર. કોમેન્ટ્રી બોક્સ તરફથી ખીમજી બકવાણા. પહેલો બોલ અને આ વખતે સારો બોલ જોવા મળ્યો. વિકેટ કીપરે પોતાનું કામ પૂરું કર્યું, બોલને ગેધર કર્યો. સારી બોલિંગ. સરસ શોટ. એ મોકો પરેશ વાલંત્રા, રાકેશ વાલંત્રા, માફ કરજો. કેચ હતો, હાથમાં જ આવી ગયો હતો. કે છે ને લાડુ હાથમાં આવ્યો, મોઢે ન લાગ્યો. સરસ શોટ. ગેપમાં ફરી એકવાર તો આ રન ચોર્યો એક. બહુ સરસ શોટ. થર્ડ મેનથી સિંગલ આવ્યો. મોકા બનાવવાના છે. જે મોકા મળે છે ને, જે તક તમારી પાસે આવી છે ને, એ તકને તમારી ટાઈમે ઝડપી લેવી. જો તક વહી ગઈ ને તો બેટર એકદમ શાતિર થઈ જશે, પછી એકદમ ઘાયલ શેર થઈ જશે, પછી એના મોઢે લોહી લાગેલું હશે. સરસ શોટ. પુલ કર્યો છે. ઓ વોટ અ કેચ. વિકેટ, મોટો વિકેટ. દિવ્ય આઉટ. ગુજ્જર સુતાર ત્રીજો વિકેટ અત્યારે પડ્યો. મોકો ગમાવ્યો પરદુન. ફરી એકવાર મોકો મળ્યો. આ વખતે મોકાને ગમાવ્યો નહીં. તક આવી હતી, તકને ઝડપી લીધી. સુંદર સુંદર. ખીમજી મકવાણા મળતી સફળતા. 1 રન, 1 વિકેટ. 4 બોલ થયા છે. 2 બોલની રમત હજી પણ બાકી. ચોથી ઓવર પ્રગતિ પર. ક્યાં વાત હે. બનાસકાંઠા રૂખી સમાજ આવ્યા હતા. 2 તાળીઓ પાડવા આવ્યા હતા. 2 જણા તો 2 જણાએ તાળીઓ પાડીને અને પાછા વયા ગયા. કાંઈ વાંધો નહીં, ટીમ હડલ થયું. પરંતુ 2 જણને તાળીઓ પાડવાનો મોકો મળ્યો નહીં, ઘૂસવાનો મોકો મળ્યો નહીં. અને હસતો મોઢું છે ભાઈ. વેરી ગુડ, અપ્રિશિએટ કરશું, કારણ કે બહુ સારી બોલિંગ કરી છે. અત્યારે માત્ર ગુજ્જર સુતારને બહુ ઓછા સ્કોર પર રોક્યું છે. તમે અપ્રિશિએટ કરવાનું છે. 22 પર 3. હવે ગુજ્જર સુતારે ક્યાંક ને ક્યાંક પાર્ટનરશિપ તો કરવી પડશે બોસ. મોટો સ્કોર કરવો પડશે, કારણ કે બનાસકાંઠા રૂકી પાસે પણ 1 થી 1 બેટરો છે. સારા બેટિંગ કરી લે છે, સારી બોલિંગ કરી લે છે, સારી ફિલ્ડિંગ બી તમે જોઈ. તો તમારે હવે બેટિંગ જ કરવાની છે, રન બનાવવાના છે, પાયો મજબૂત નાખવાનો છે. રિષિત આવ્યા છે, રિષિત મિસ્ત્રી. ઓ અહીંયા સારો બોલ હતો. ચાર ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 22 3 વિકેટના નુકસાન પર. અને દામજીભાઈનો વોઇસ મેસેજ આવ્યો છે, સાંભળીએ. ટીમ જ્યારે આજે ક્વાર્ટર અંદર જીતી, ખૂબ જ સુંદર પરફોર્મન્સ આપી અને સેમીફાઇનલમાં પ્રવેશ કરી છે, ત્યારે હું અમારી ટીમ મયુર ગાલા અને સર્વ પ્લેયરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બધા લોકોએ ખૂબ જ તૈયારી કરી છે અને આ વખતે એક કપ મેળવવાની બધાને આશા છે. પૂરા વાગડ સમાજને આશા છે, કારણ કે આ જ્યારે મિડ ડે તરફથી આ T10 કપ શરૂ કરવામાં આવી હતી,
શરૂઆતમાં 2 વર્ષ બેક ટુ બેક ચેમ્પિયન હતી અને વચ્ચે બી ફાઇનલમાં પ્રવેશ કર્યું હતું પણ કપ મેળવી નહોતા શક્યા. પરંતુ આ વખતે બધા ખેલાડીઓની અંદર ખૂબ જ જોમ અને જુસ્સો છે અને આ વખતે વાગડ કલા કેન્દ્રની આ જે ટીમ બનાવી છે એક સુપર ટીમ બનાવી છે અને આ વખતે જરૂર જીતશે. થેન્ક યુ. અને સાથે સાથે અહીં જે સુંદર આયોજન કરવા બદલ દિનેશ પટેલ જે મુખ્ય સંભાળી રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે કોમેન્ટેટર વિપુલભાઈ, કેડભાઈ અને સ્કોરર કુશલ ગાવડે એમ મોકો પાવર ઓવરમાં 10 રન માઇનસ કરવાનો મોકો હતો ભાઈ. રનઆઉટનો ચાન્સ અહીંયા અપીલ કરવામાં આવ્યું છે બટ અપીલને ફેટાળ્યું છે. છવ્વીસ રન થયા છે. 26. જબરદસ્ત. -10 નો ચાન્સ હતો પરંતુ ચાન્સ ગમાવી નાખ્યો છે. 26 3 વિકેટના નુકસાન પર 5મી ઓવર ચાલી રહી છે ગુજ્જર સુતાર માટે. સારા શોટ છે. ફિલ્ડર છે. બોલ. ઓહો શું વાત છે ભાઈ, જબરદસ્ત. ડાબો હાથ આગળ લાવ્યા, ફિલ્ડ બોલને રોક્યો. 1 એટલે એકડા 2. સ્કોર થઈ ગયો 28-28. 3 વિકેટના નુકસાન પર 5મી ઓવર પાવર ઓવર ચાલી રહી છે અત્યારે. 3:55 ઘડિયાળના કાંટા પર. આ વખતે ના પાડી રન લેવાનો પ્રયાસ નથી. પરેશ મકવાણા સારી બોલિંગ. સરસ બોલ હતો. લેમન કટ લાગી છે. 1 એટલે એકડા 2. થોડી રૂબી કટ જોવા મળી આપણને. વિકેટની પાછળ બોલ આવ્યો. સ્કોર થઈ ગયો 30. અને બહુ બનાસકાંઠા રોકી સમાજે અત્યારે માત્ર ગુજ્જર સુતારને કંટ્રોલમાં રાખ્યું છે, બાંધીને રાખ્યું છે. સરસ. અહીંયા ચારો ખાના ચીત અને વિકેટ કીપરને ખબર ન પડી. સરસ. ભાઈના રન આવ્યા છે. અહીંયા ચારો ખાના ચીત અને 34 રન બની ગયા. ખબર ન પડી. એક છેલ્લો બોલ બાકી 5મી ઓવરનો અંતિમ બોલ. ફરી એકવાર મોટો ફટકો છે. 10 રન માઇનસ. ઓ માય ગુડનેસ. ઓહો. પરેશ મકવાણાને મળતી સફળતા. છેલ્લો બોલ હતો પાવર પ્લેનો, પાવર ઓવરનો. અને 10 માઇનસ તો સીધો સ્કોર કમ્પ્લીટ 24 પર આવી ગયો છે. 24 રન્સ, 10 રન માઇનસ. ગુજ્જર સુતાર 24 પર આવી ગયો સ્કોર. અને આગળની 5 ઓવરનો આખો દેખો અહેવાલ વિપુલભાઈ દોશી. કેચ કોણે પકડ્યો? નવા બેટર વિશાલ. -10 થઈ ગયા છે. 5 ઓવર. વિકેટ બહુ મોંઘી પડશે આ 10 રન. લાસ્ટ મેચના મેન ઓફ ધ મેચ વિશાલ આવી રહ્યા છે. હવે પૂરી જવાબદારી એમના ખભા પર, પણ પૂરેપૂરો દબાવ બનાવી રાખ્યો છે અહીંયા રૂકી સમાજે. કેચ કોણે પકડ્યો? રામજીભાઈ, કેચ કોણે પકડ્યો? નીતિન. કાર્તિક.
કાર્તિક દ્વારા એક સરસ કેચ. ભૂલ કરી ગયા બેટર. છેલ્લો એક બોલ કાઢી નાખવાનો હતો તમને. તમે જેટલા રન બનાવ્યા હતા એને પાણીમાં 10 રન માઇનસ. વિશાલ આવ્યા છે લાસ્ટ મેચના મેન ઓફ ધ મેચ. હવે પૂરો ભાર એમના ખભા પર છે. ધવલ આવી રહ્યા છે છઠ્ઠી ઓવર લઈને. ચોવીસ રન થઈ ગયા છે. 24 પર 4. છઠ્ઠી ઓવર લઈને આવી રહ્યા છે ધવલ. પહેલી ઓવરમાં ફક્ત 1 રન ને 1 વિકેટ. સરસ બોલ હલક્યા તેરેમાં જે 1 રન માટે દોડ્યા છે. ફિલ્ડર સુધી પહોંચે ત્યાં સુધીમાં 1 રનથી સંતોષ. બીજો રન ફાસ્ટ દોડ્યો તો અવજ બીજો મળત, પણ અહીંયા બંને જ બેટરો પર કોઈ બીજા રન માટેની ઈચ્છા જ નહોતી, જેના સ્વરૂપે 1 એટલે સ્કોર થઈ ગયો છે 25. છઠ્ઠી ઓવર પ્રગતિ પર. સેમીફાઇનલની 2 ટીમો આપણી સામે આવી જાય છે. બેસ્ટ ઓફ 3 હશે એટલે આમાંથી 2માંથી કઈ ટીમ આવશે જોવાનું રહેશે. વિશાલ સ્ટ્રાઇક પર. ધવલ તૈયાર છે કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. બેકફૂટ પર જઈને કેચ હતો, કવર્સ પર છૂટી ગયો છે. મોટી ગેપ છે ત્યાં. બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈન તરફ, પણ સારું જોવા મળ્યું છે બેકઅપ 2 ફિલ્ડર વચ્ચે તાલમેલ, જેના સ્વરૂપે 2 રન મળશે. વિશાલના સ્વરૂપમાં મોટી માછલી જાળમાં આવી જાત, પણ ત્યાં એક કેચ છૂટી ગયો છે અને મને લાગે છે એના ખીમજીભાઈ જ દેખાઈ રહ્યા છે. નીતિનભાઈ હતા કે ખીમજીભાઈ? ધવલ બોલિંગમાં છે સાહેબ. નીતિન દ્વારા કેચ છૂટ્યો છે. સરસ શોટ રહીમાં છે. આ વખતે મોટો ગેપ છે, પણ આ વખતે કોઈ ચાન્સ નહીં મળે. બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. નીતિન દ્વારા કેચ છૂટ્યો છે. સરસ શોટ રહીમાં છે. આ વખતે મોટો ગેપ છે, પણ આ વખતે કોઈ ચાન્સ નહીં મળે. બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. તો વિશાલ અહીંયા એક પોઝિટિવ એપ્રોચ સાથે આવ્યા છે. આવતા વેત જ એમણે બોલ ઉપાડવાનું ચાલુ કર્યું છે. 6 રન પર રમી રહ્યા છે અને કંઈક આવી જ રમત તમારે દેખાડવી પડશે સેમીફાઇનલમાં આવવા માટે. આવતા વેત જ વિશાલ, અને જરૂર છે એમને આવી જ બેટિંગ કરવાની. ધવલના બોલ સરસ શોર્ટ ડ્રાઈવમાં છે. સ્ટ્રેટ ડ્રાઈવ મારી છે, પણ 1 રન જ મળશે. અને જ્યાં સુધી વિશાલ છે ત્યાં સુધી મને લાગી રહ્યો છે મોટો સ્કોર. અને તમારે લગભગ 90-100 ની વચ્ચે અથવા 80-100 ની વચ્ચે બી એક ચેલેન્જિંગ સ્ટોર હશે. સવારથી જ આપણે મેચ જોઈ રહ્યા છે. ચેસિંગમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે, પણ અત્યારે જરૂર છે. છઠ્ઠી ઓવર ચાલી, 5મી ઓવરમાં -10 છે. છઠ્ઠી ઓવર ચાલી રહી છે. 32 પર 4. સરસ બોલ સ્વીપ કરી દીધી છે, પણ ત્યાં ફિલ્ડર મોજૂદ. 1 રનથી વધારે નહીં મળે. બને એટલી સ્ટ્રાઇક વિશાલને આપવી જરૂરી છે. લાસ્ટ મેચના મેન ઓફ ધ મેચ. એક આત્મવિશ્વાસ છે એમાં, અને વિશાલ પાસે બાવડામાં તાકાત છે મોટા ફટકા મારવાની. ઓ ક્લીન બોલ. મોટી માછલી વિશાળના સ્વરૂપમાં. એક ક્રોસ રમવા ગયા, સીધો સ્ટોર મારવાનો હતો. चल चलती पकड़, अरे चल भाई चल चलती पकड़. ને ક્લીન બોલ થઈ ગયા છે. વિકેટનું યા પતન. પોઈસે જીમખાના કે મામી મામા, आपका खूप आभार. तुमच्या कामामध्ये हा चांगल्या आम्हाला ब्युटिफुल ग्रीनरी दिसत आहे. माली मामा तुम्हाला सगळ्याला खूप खूप अभिनंदन. धन्यवाद मामा. तेत्रीस पर 5. 5.
કરણ આવ્યા છે નવા બેટર. 5. પરેશ જ છે, સરસ બોલ નાખી રહ્યા છે. અહીંયા થોડી મિસ ફિલ્ડિંગ થઈ છે, પણ બેકઅપમાં ફિલ્ડર મોજૂદ છે અને બંને જ બેટરો બીજા રન માટે તૈયાર નથી, પણ એક જ રન સ્કોર બની ગયો છે. 34. હાર્ડ લક ગોપાલભાઈ. હિતેશભાઈ, સૌરાષ્ટ્ર લેવા પટેલ થોડા પોતાના ટીમથી બી નારાજ હશે અને પોતે પણ થોડા અપસેટ થઈને ટીમ માટે સિઝન 18ના ફેવરેટ ટીમ હતી એક. ખૂબ આશા હતી સર્વોને. પરેશના બોલ મોટો ફટકો મારવાના પ્રયાસમાં ઓફ સ્ટમ્પની બાદ ચૂકી ગયા છે. ડોટ બોલ. સ્કોર હજી પણ 34/5. ઓ સરસ સરસ. અહીંયા જરૂર નહોતી પણ બેકઅપમાં હતા. પણ યુવા ખેલાડી છે પરેશ, જબરજસ્ત બોલિંગ નાખી રહ્યા છે. આની પાછલી મેચમાં પણ એમણે ખૂબ જ સરસ બોલિંગ નાખી હતી. સારું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. યુવા ખેલાડી છે. બેકફૂટ પર જઈને શોર્ટ રેમાં છે ફિલ્ડર, પણ ઘણા લાંબા હતા. 1 રન મળી જશે. સ્કોર થઈ ગયો છે 36. 5 વિકેટના નુકસાન પર 7મી ઓવર પ્રગતિ પર. સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે કરણ. સરસ બોલ પણ ડીપ પોઈન્ટ પર ખેલાડી મોજૂદ છે. 1 રનથી વધારે નહીં મળે. સરસ થ્રો, સીધો વિકેટ કીપરના ક્લોઝમાં. 1 રન. અહીંયા ઓવરની સમાપ્તિ. 7 ઓવર પછી સ્કોર છે 37/5. પૂરેપૂરી પકડ જમાવીને રાખી છે અહીંયા રૂખી સમાજે. મિડ ડે કપ 2026ના અમારા સારથીઓ, જેના સાથને સહકાર અમને મળ્યો છે, એવા ટાઇટલ સ્પોન્સર એમ્બેડ રિયલ્ટીઝ એન્ડ ડેવલપર્સ, એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક, કો સ્પોન્સર ડબલ બુલ, બોલ પાર્ટનર વી કોર્પોરેટ વિશાલ સોની, ડિજિટલ પાર્ટનર જીવીબી રિયલ્ટીઝ ગૌરાંગ વિજય પારેખ, પ્રાઇઝ સ્પોન્સર અલંકાર ચશ્માવાલા, ઇકો પાર્ટનર રાજ જ્વેલરી રાકેશ મહેતા ના સહયોગથી આપણે પોઈસર જીમખાનામાં સરસ મજા લીલાછમ મેદાનમાં ક્રિકેટ માણી રહ્યા છે. અમ્પાયર અમયસરનો ઇશારો આવી રહ્યો છે. બોલિંગ પાવર પ્લે, બેટિંગ પાવર પ્લે. બેટિંગ પાવર પ્લે લીધો છે. જોઈએ હવે 37/5. બચાવો બહાર રમાડો ભાઈ. પણ અત્યારે મેચ પર પૂરી પકડ જમાવી દીધી છે. 37/5. 18 બોલની હજી રમત બાકી છે. જોઈએ રાકેશ આવ્યા છે નવા બોલર. પહેલી ઓવરમાં 7 રન આપીને 1 વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે. તો જોઈએ હવે બેટિંગ પાવર પ્લે અને બોલિંગમાં છે રાકેશ. પહેલી ઓવર ખૂબ જ સારી નાખી હતી, ફક્ત 7 આપ્યા હતા, પણ હવે જોઈએ બંને જ બેટર કરણ અને રિશિત. ઓફ સ્ટમ્પની બહાર અમાયસર દ્વારા વાઇડ બોલનો ઇશારો. 1 રનનો વધારો. સ્કોર થઈ ગયો 38. સરસ બોલ. બેટનો ઉપરી કિનારો લાગ્યો છે. થર્ડમેનના ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધીમાં 1 જ રન. બીજો રન લેવા માંગતા હતા કરણ, પણ રિશિત તરફથી કોઈ એમને સહકાર નહીં. 1 રન એટલે સ્કોર થયો છે 39. 5 વિકેટના નુકસાન પર રાકેશ.
સરસ શોટ રહીમાં છે પણ ફિલ્ડર મોજૂદ ત્યાં 1 રનથી વધારે નહીં મળે. સારી ફિલ્ડિંગ જોવા મળી છે. 1 રન સ્કોર પહોંચાડ્યો. 40. બેટિંગ પાવર પ્લે લેવામાં આવ્યો છે તો બંને જ બેટરો હવે ખભા ઉલાડવા પડશે. ફાયદો લેવો પડશે આ બેટિંગ પાવર પ્લેનો, કેમ કે 30 યાર્ડની બહાર 2 જ ખેલાડી હોય છે. તો તમારે કંઈક ને કંઈક તો હવે જોખમ લેવું પડશે. સારો સ્કોર બનાવવો પડશે. સરસ બોલ હલકે હાથે રહીમાં છે શોર્ટ ત્રણના ફિલ્ડર પાસે, પણ 1 જ રન. મોટા ફટકાની તલાશમાં જઈ રહ્યા છે પણ કોઈ મોકો નથી આપી રહ્યા બોલર રાકેશ. ચુસ્ત અને ચોક્કસ બોલિંગ, અચૂક ટપ્પો જોવા મળી રહ્યો છે. 41 પર 5. 8મી ઓવર પ્રગતિ પર. આજના દિવસની છેલ્લી મેચ, ત્રીજી ફાઇનલ સેમીફાઇનલિસ્ટ આપણને મળી જશે. ઓ સરસ શોટ. મોટો ગેપ હતો, બોલ હવામાં જઈ રહ્યો છે. અમ્પાયરના નિર્ણય પર જોવાનું રહેશે અને એક ગગનચુંબી 6. ક્યાં વાત હે રિશિત. અને 6 ની જોડી. સરસ શોટ. वाह वाह क्या शाट મોટો कमाल કે બધો બોલ હવામાં જઈ રહ્યો છે. અમ્પાયરના નિર્ણય પર 6 ની જોવાનું જોડી અને રહેશે. લેવી જ પડશે તમારે. જે પ્રમાણે અત્યારે હવે સ્કોરની બી જરૂર છે. જો 6 ની જોડી આવશે તો સીધા તમારા ખાતામાં જમા 21. અને જરૂર છે અત્યારે ગુજર સુતાર ટીમને. નિશ્ચિત આવા મોટા જ ફટકા લગાવવાની જરૂર. ઓફ સ્ટમ્પની બહાર બોલ છે. વિકેટ કીપરે કેદર કર્યો. કોઈ રન નહીં. ડોટ બોલ. સારું કમબેક જોવા મળ્યું છે અહીંયા રાકેશ દ્વારા. 6 ની જોડીને બચાવવામાં સફળતા મેળવી છે. 47 પર 5. બેટિંગ પાવર પ્લેનો છેલ્લો બોલ. જોઈએ હવે છેલ્લા બોલમાં રિશિત ટીમમાં કેટલા રન જમા કરાવે છે. 1 6 મારીને બાદ એમની કાંધામાં તાકાત છે તો બતાવી દીધી છે, તો એનો ઉપયોગ કરવો પડશે. મોટા ફટકા લગાડવા પડશે. હા સરસ બોલ રાકેશ અહીંયા બીટ કર્યા છે ઓફ સ્ટમ્પની બહાર ને ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 8 ઓવર પછી સ્કોર છે 47 પર 5. 47. 5 વિકેટ એટલે કે હવે 12 બોલની રમત બાકી છે. નવમી ઓવર લઈને આવી રહ્યા છે ખીમજીભાઈ મકવાણા. સરસ શોટ રહીમાં છે. સીધા શોટ રહીમાં છે. લોંગ ઓન ફિલ્ડરના પાસે જોવાનું છે કે એટલે આમાં સફળતા હાસિલ કરે છે કે નહીં. આઉટ. 6ઠ્ઠી વિકેટનું પતન. કેચ કોણે પકડ્યો? अरे चल भाई चल चलती पकड़ નીતિન. નીતિન દ્વારા એક સરસ કેચ અને આ વિકેટ મળી ચૂકી છે ખીમજીભાઈને. નીતિન પરમાર બરાબર છે. કુશાલ ગાવડે અમારા સ્કોરર બોલી રહ્યા છે. અહીંયા દરેક જગ્યાએ નીતિન પરમાર જ આવી રહ્યા છે. સવારથી જ આજે નીતિન પરમાર નામ એમના ચોપડે લખાઈ રહ્યું છે. પછી એ કેચ હોય, બોલિંગ હોય કે બેટિંગ હોય. નવા બેટર આવે છે જય. ઇમ્પેક્ટ કર્યું. ઇમ્પેક્ટ
કલ્પેશ જોડી આવ્યા છે ને નીતિન આઉટ થયા છે. નીતિન પરમાર. હિમજી મકવાણા તૈયાર. બેકફૂટ પર જઈને મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે પણ સીધો જ કવચના ફિલ્ડરના હાથમાં કોઈ રન નહીં. ડોટ બોલ. હજી બી સ્કોર 47 પર 6. અહીંયા સ્ટમ્પિંગ નો ને આઉટ. अरे चल भाई चल चलती पकड़. સાતમી વિકેટ પડી ચૂકી છે અને કિમજીભાઈ ત્રીજી વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે અને એનાલિસિસ એમનું જબરજસ્ત બોલી રહ્યું છે. 1.3 1 રન અને 3 વિકેટ. નવા બેટર સચિન આવ્યા છે નવા બેટર. સરસ શોટ રહીમાં છે અહીંયા ખેલાડી પાસે. એક જ રન મળશે. ડીપ પોઈન્ટ. સ્કોર થઈ ગયો છે 48. 7 વિકેટના નુકસાન પર 9મી ઓવર પ્રગતિ. ખીમજીભાઈ 3 વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે. ફક્ત 2 રન જ આપ્યા છે. સીધો શોટ રેમાં છે. ફિલ્ડર ત્યાં છે. જોવાનું છે કેશ નહીં પણ વન બાઉન્સ એમની પાસે ગયો. એક જ રન મળશે. ખીમજી મકવાણા ક્યાં બાત હે. 1.5 3 જ રન ને 3 વિકેટ એમના નામે બોલે છે. જોઈએ હજી એક બોલ બાકી છે. આગળ આવીને ફટકો મારવાના પ્રયાસમાં ક્લીન બોલ્ડ આ સાથે 4 વિકેટ. ક્યાં બાત હે ખીમજીભાઈ. अरे चल भाई चल चलती पकड़. 2 ઓવર 3 રન અને 4 વિકેટ. ખીમજીભાઈ મકવાણા જૂના ચાવલ ની સુગંધ આવી રહી છે. સ્કોર છે 49. આઠ વિકેટ 9 ઓવર હવે છેલ્લા 6 બોલ. પણ અહીંયા કેપ્ટને જબરજસ્ત પરફોર્મન્સ કર્યું છે. તો શું લાગી રહ્યું છે કે હવે છેલ્લે 6 બોલમાં આપણને જે પ્રમાણે મિડ ડે ના નિયમ છે નિમેશ આવી રહ્યા છે. 2 સિક્સ મારો બોનસ લો, 3 બાઉન્ડ્રી મારો બોનસ લો. તો હવે બોનસ રન લેવા જરૂર છે અત્યારે. ગુર્જર સુતાર છેલ્લી ઓવર લઈને આવી રહ્યા છે. બોલર નેમ કાર્તિક આવી રહ્યા છે. અમ્પાયરનો ઈશારો અમયસરનો. બોલિંગ પાવર પ્લે જે બાકી છે. 49. 8 વિકેટના નુકસાન પર છેલ્લા 6 બોલ.
સરસ બોલ બીટ કર્યા છે, ડોટ બોલ. વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું. કાર્તિકના બોલ ફરીથી જ રિપીટ થયું છે. બોલર કીપર બે બોલ બંને જ બોલમાં કનેક્શન જ ને એને રિશિત 13 પર રમી રહ્યા છે. એક બાઉન્ડ્રી પણ મારી ચૂક્યા છે. તો હવે તમારે રમવાનું છે. ચોકા છક્કા મારવાના છે. છેલ્લા 4 બોલ બાકી છે. જોડી લેવી પડશે 6 ની, તો સીધા તમને 21 મળે. પ્રયાસ કરવા પડશે. આ વખતે પુલ કરી દીધો છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે. આઉટફિલ્ડ ખૂબ તેજ છે. બોલ નીકળી જશે પણ સરસ ફિલ્ડિંગ. ક્યાં બાત હે. ખૂબ જ સરસ ફિલ્ડિંગ રાકેશ દ્વારા. ક્યાં બાત હે. બચાવ્યા છે ટીમ માટે 2 રન. અને આ સાથે 50 બી પૂરા થઈ ગયા છે. ગુર્જર સુતાર 51 પર 8. છેલ્લા 3 બોલની રમત બાકી. જોઈએ 3 બોલમાં રિશિત કેટલા રન અપાવે છે. ફટકો મારવામાં ઉપરી કિનારો લાગ્યો છે ને ઉપયોગી. અહીંયા 4 રન મળી ગયા છે. વેલકમ બાઉન્ડ્રી અત્યારે. સ્કોર 55. હજી બી 2 બોલ બાકી છે. वाह क्या ઉપરે शॉट કિનારો मारा, લાગ્યો છે ને वाह, वाह, ઉપયોગી. क्या અહીંયા शॉट 4 રન मारा. 2 બોલમાં 21 રન સુધી બી તમે લઈ શકો છો, તો પ્રયાસ કરવા પડશે. 55 પર 8. જોવાનું છે બોલ છે કે બેટ થી આવ્યો છે. જોવાનું રહેશે અમ્પાયરના નિર્ણય પણ અત્યારે અગિયાર છે. 4 રન મળી ગયા છે. ક્યાં બાત હે. અને બાઉન્ડ્રીની હેડ્રિક પર આવી ગયા છે. ક્યાં બાત. રિશિત 23 પર આવી ગયા છે. 18 બોલનો સામનો. 2 4 ને 1 6 એમના નામે બોલે છે રિશિત. બાઉન્ડ્રીની હેડ્રિક લેવી જરૂરી અત્યારે. કઈક અંશે સ્કોર એક આવશે, સન્માનજનક સ્કોર. પણ અત્યારે 59. પણ અત્યારે જે બી આવે વેલકમ છે રન. બાઉન્ડ્રીની હેડ્રિક પર આવી ગયા છે રિશિત. લેવી જ પડશે હેડ્રિક. સીધો શોટ રહીમાં છે ને અહીંયા અમારા કોમેન્ટ્રી બોક્સમાં. ક્યાં બાત હે. રિશિત 6 સાથે જ અહીંયા ઇનિંગ સમાપ્ત કરી છે. હેડ્રિક પણ એક સારો 6 છક્કો જોવા મળ્યો છે. સ્કોર થઈ ગયો છે 65. એટલે જીતવા માટે સીધો રોકી શોટ સમાજને રહીમાં છે 60 ને બોલમાં અહીંયા 66 અમારા રન કરવાની કોમેન્ટ્રી જરૂર. વેલ પ્લેડ નિશ્ચિત. 19 બોલનો સામનો કર્યો. 2 4 2 6. वाह क्या રિશિત शॉट मारा, वाह वाह क्या शॉट मारा.
હેલો 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 પહેલો બોલ લવલી એલિગન્ટ શોટ પહેલો બોલ ઊંચાઈ દૂરી મળી છે જોવાનું કેટલો શોટ છે અંબાનો નિર્ણય છગ્ગો હાર્દિક ગજ્જરનું સ્વાગત वाह क्या છક્કાથી शॉट થયું છે मारा वाह वाह क्या शॉट मारा પહેલા જ બોલમાં ધમાકેદાર શરૂઆત બનાસકાંઠા રૂખી સમાજ ક્લાસિક સિક્સર જોવા મળ્યો જીતેશના બેટમાંથી 600 નું સ્ટ્રાઇક રેટ જોવા મળી રહ્યું છે 66 રન કરવાના છે હવે માત્ર 60 રન કરવાના છે આ વખતે પણ મોટો પટકો મારવાનો પ્રયાસ હતો ક્રોસ ધ લાઈન રમવાનો પ્રયાસ બોડી પર બોલ લાગ્યો બોલર પોતાના ફોલો થ્રુમાં અમે બોલને ઉપાડી ત્યાં સુધી કોઈ રન લેવાનો મોકો ન થયો ડોટ બોલ આવ્યો પહેલા બોલમાં 6 આવ્યો ત્યારબાદ બીજો બોલમાં કમબેક કર્યું હાર્દિક ગજ્જર અહીંયા માત્ર સારી બોલિંગ ગુજ્જર સુતારની જોવા મળી રહી છે પરંતુ ગુજ્જર સુતારને ઓછા સ્કોર પર સીમિત રાખ્યા છે અત્યારે માત્ર બનાસકાંઠા રૂખી સમાજે આ વખતે બોલ નીકળી ગયો છે જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણયની રાહ જોવાઈ રહી છે ઇટ્સ લેગ બાય ના 4 રન મળશે સ્કોર થઈ ગયો 10 ને બનાસકાંઠા રૂકી સમાજ જલ્દી પકડવાના પ્રયત્નમાં લાગી રહ્યા છે જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણયની રાહ જોવાઈ રહી છે Sarah shot, oh, lovely shot. Where she goes in the air and a huge 1-6. Classy shot. Out of the park. That's a biggie. वाह क्या शॉट मारा वाह Sarah shot, oh, lovely shot, where she goes. જીતેશ નામનું વાવાઝોડું મેદાનમાં છે ત્યાં સુધી વરસાદ આવતો રહેશે ને આવતો રહેશે હાર્દિક ગજ્જર 12 રન આપી ચૂક્યા છે અત્યાર સુધી રોક સોલિડ બેટિંગ હજી તો રાજ વાઘેલાની બેટિંગ બાકી છે ભાઈ હજી તો જીતેશ તો જલવો જોઈ રહ્યા છો 60 જોડી જોડી જોઈએ 6 જોડી મળે છે કે નહીં જીતેશને જીતેશે બહુ સારી બેટિંગ કરી છે પહેલી જ ઓવરમાં ચાલી રહી છે 6 જોડી છે જોઈએ હો સારો બોલ હતો અંદરની તરફ આવતો બોલ સિંગલ લીધો સ્ટ્રાઇક પર આવે છે હવે માત્ર રાજ વાઘેલા હવે માત્ર સ્ટ્રાઇક પર આવી રહ્યા છે ટોટલ સ્કોર થઈ ગયું તે 17 રન વગર કોઈ નુકસાને પહેલી ઓવરનો છેલ્લો બોલ રાજ વાઘેલા સ્ટ્રાઇક પર સરસ શોટ કવર ડ્રાઈવ જોવા મળ્યું ડીપર ફિલ્ડર છે કવર એક્સ્ટ્રા કવર પર સિંગલ પંચ જોવા મળ્યો સ્કોર થઈ ગયો તે 18 એક ઓવરની સમાપ્તિ બાદ 18 રન આવી ગયા પહેલી ઓવરમાં 14 રન આપ્યા કોઈ સફળતા નહીં ભાઈ હાર્દિકને
બોલિંગ માટે ધર્મેશ આવ્યા છે. ધર્મેશ ઉર્ફ અક્કી 44 મેચનો અનુભવ, 43 વિકેટ, બેસ્ટ એનાલિસિસ, 8 રન આપીને 3 સફળતાઓ. સ્ટ્રાઇક પર હવે માત્ર રાજ વાઘેલા, જેમણે 1 પર રમી રહ્યા છે. 100 નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે, પરંતુ જીતેશ 5 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યા છે. 2 છગ્ગા, 260 નું સ્ટ્રાઇક રેટ. વોટ અ બેટિંગ મેન. કડક શોટ છે, બોલ ઊંચાઈ દૂરી, અમયસરનો ઈશારાની રાહ જોવાય છે. છગ્ગો, રાજ વાઘેલા ઓન ફાયર. વાહ ભાઈ વાહ, હાફ ટ્રેકર બોલ. કડક શોટ છે, બોલ 24. ફટકો સારો છે આ વખતે, ખોદીને કાઢ્યો બોલને. સારી ફિલ્ડિંગ જોવા મળશે ત્યાં. માત્ર લોંગોનના ખેલાડી, સિંગલ આવશે. સ્કોર થઈ ગયો તે 25. જબરદસ્ત બેટિંગનો નજારો જોવા મળે છે. એક તરફ રાજ વાઘેલા તો બીજી તરફ જીતેશ. બંને બેટરોએ પોતાની છાપ છોડી છે આજના દિવસમાં. અહીંયા માત્ર સ્ટમ્પિંગ. જીતેશ ઉતાવળ કરવા ગયા અને ઉતાવળમાં આઉટ, સ્ટમ્પિંગ આઉટ થઈ ગયા, અને અહીંયા મળતો અક્કીને મળતી સફળતા. अरे चल भाई चल चलती पकड़. કલ્પેશ આવ્યા છે. ઇમ્પેક્ટ પ્લેયર આવ્યા છે. કલ્પેશ તોડિયા, ઇમ્પેક્ટ પ્લેયર. સરસ શોટ આ વખતે, સારો ડિફેન્સ જોવા મળ્યો. રન મળશે નહીં, પરંતુ સારી બોલિંગ અક્કીની જોવા મળી. અક્કીને સફળતા મળી. 7 રન આપ્યા છે, 1 સફળતા મળી છે અત્યાર સુધી. સરસ બોલ આવવા દીધો. પહેલો રન વેગી લીધો છે. સ્ક્વેર લેગના ફિલ્ડર બહુ જ દૂર છે, પરંતુ એક જ રન લેશે. સ્કોર થઈ ગયો 26 for 1. અત્યાર સુધી અક્કીએ 8 રન આપ્યા છે, 1 સફળતા અર્જિત કરી છે. 1 બોલ બાકી છે અક્કીની ઓવરનો. સરસ શોટ, પોઈન્ટના ખેલાડીથી એકદમ ઝડપથી બોલ જઈ રહ્યો છે. જોવાનું રહેશે બોલ. ચોક્કો, લવલી શોટ બાય રાજ વાઘેલા. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. સ્કોર થઈ ગયો 30. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 30 પર પહોંચી ગયો છે. જોવાનું રહેશે કે બે ઓવરમાં 30 રન બન્યા છે, એટલે જે રન રેટ જોવા જઈએ ને તો 15 નું જોઈ રહ્યા છીએ આપણે. 15 રનનો રન રેટ 2 ઓવરમાં 15, એટલે 30 રન તો આવી જ ગયા છે 2 ઓવરમાં. 15 નું રન રેટ જોવા મળી રહ્યું છે. રાજ વાઘેલા 12 પર રમી રહ્યા છે. 4 બોલનો સામનો કર્યો, 1 ચોગ્ગો 1 છગ્ગો. 300 નો સ્ટ્રાઇક રેટ. કલ્પેશ ધવલ આવ્યા છે બોલિંગ માટે. 22 મેચ, 3 વિકેટ, બેસ્ટ એનાલિસિસ, 5 રન આપીને 1 સફળતા.
ફૂલ ટોસ અને આ વખતે ગેપ છે મોટો. ફિલ્ડર દોડશે, લાંબી ચેસ કરશે પણ ચોક્કો. ફૂલ ટોસ બોલ હતો. સ્ક્વેર લેગ પર કોઈ ખેલાડી નહીં. शॉट मारा वाह वाह क्या शॉट मारा ફૂલ ટોસ અને આ વખતે હવે સમીકરણ બની ગયું છે. બનાસકાંઠા રોકી સેમીફાઇનલમાં પ્રવેશ અનિશ્ચિત કરવા માટે હવે માત્ર જોઈએ છે 47 બોલમાં 32 રન. ફરી એકવાર આ વખતે પણ રન લેવાનો પ્રયાસ કરતો રાજ વાઘેલા અને અહીંયા જોવાનું રહેશે. વાઇડનો ઇશારો આવ્યો છે. 1 રન વાઇડના સ્વરૂપમાં મળી રહ્યો છે. સ્કોર થઈ ગયો 35-35. 1 વિકેટના નુકસાન પર બનાસકાંઠા રોકી સમાજ. કલ્પેશ 5 પર આવી રહ્યા છે. 3 બોલનો સામનો કર્યો. એક ચોખાની મદદથી 166 સ્ટ્રાઇક રેટ એનું જોવા મળી રહ્યું છે. ફૂલ ટોસ, કડક શોટ છે, ગેપમાં છે, જોવાનું છે. ચોક્કો. યસ ઇટ ઇઝ ચોક્કો. બાઉન્ડ્રીની હેટ્રિક પર शॉट मारा वाह वाह क्या शॉट मारा ફૂલ ટોસ. બાઉન્ડ્રીની હેટ્રિક પર આવ્યા છે કલ્પેશ. બાઉન્ડ્રીની હેટ્રિક છે. કલ્પેશ બાઉન્ડ્રીની હેટ્રિક પર આવી ગયા છે. જોઈએ બાઉન્ડ્રીની હેટ્રિક આવશે તો રન એક્સ્ટ્રા મળી જશે બોનસના. જબરદસ્ત ઇમ્પેક્ટ પ્લેયર ઇમ્પેક્ટ પાડી રહ્યા છે. જોઈએ બાઉન્ડ્રીની હેટ્રિક મળે છે કે નહીં. શોટ સારો છે, કટ કર્યો છે. ફિલ્ડર છે ડીપ પર. પોઈન્ટ નાખી. ઓ ભાગ્યશાળી રહ્યા. બેટ બાઉન્સ જોવા મળ્યો પરંતુ એક જ રન મળશે. સ્કોર થઈ ગયો 40-40. હવે જોઈએ 45 બોલમાં 26. શોટ સરસ છે. બોલ હવામાં. ઓ માય ગુડનેસ, કેચ. યસ ઇટ ઇઝ. રાજ વાઘેલા. ટાટા ગુડ બાય, સી યુ લેટર મેન. આવજો. બીજો વિકેટ. चल भाई चल चल શોટ સરસ છે. બોલ હવામાં. ઓ My goodness, catch! Yes, it is. 40 પર બીજો વિકેટ પડ્યો. રાજ વાઘેલા રેર શોટ મારીને આઉટ થયા. જરૂર નહોતી. અત્યારે મેચની નજીક જ પહોંચી ગયા હતા. જયે કેચ પકડ્યો. સુંદર કેચ પકડ્યો જયે. નરેશ નવો બેટર આવ્યા છે. આ વખતે અપીલ કરવામાં આવ્યું છે. જોરદાર અપીલ. લાઉડ શાઉટ. કોઈ અસર નહીં એમ્પાયર પર. સારી બોલિંગ જોવા મળી. થોડું અપીલ કરવામાં આવ્યું. ઉત્સાહ વધારે, વિશ્વાસ ઓછો દેખાણો. આગળ નીકળ્યા. સ્ટેપ આઉટ કર્યું છે. ડાઉન ધ ગ્રાઉન્ડ. એક જ રન મળશે. લોંગોનના ખેલાડી ઇન્ટરેસ્ટેડ હતા બોલને રોકવા માટે. સ્કોર થઈ ગયો છે આમાં તે 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 41-41. 2 વિકેટના નુકસાન પર જીતેશ અને રાજ વાઘેલા 2 બેટરો આઉટ થઈને પાછા ફરી ગયા છે પોતાના ડગઆઉટ તરફ. પરતો નરેશ અને કલ્પેશ આ જોડી મેદાનની વચ્ચે જોઈ રહ્યા છે આપણે.
43 અહીંયા માત્ર જોઈએ હવે 42 બોલ અને 25 રન. ઇમ્પેક્ટ પ્લેયર ગુજ્જર સુતારે લીધો છે. કરણ બહાર ગયો છે. તેજસ અંદર આવ્યા છે. કરણ તેજસ આલા કરણ गेला. ઓ અહીંયા સિંગલ લીધો છે. બહુ અહીંયા માત્ર બાય નો ઈશારો આવ્યો છે. સ્કોર થઈ ગયો 42. 24 રનની જરૂર. સરસ શોટ આ વખતે કાર્પેટ શોટ જોવા મિડ વિકેટના રીઝનમાં પહેલો રન વેગે લીધો છે. મિસ ફિલ્ડિંગ પર તો એક જ રન. બનાસકાંઠા રૂકી સભા ધીરે ધીરે જીતના દરવાજા ખખડાવી રહ્યું છે. જીતની દહેલીજ પર દસ્તક અને મસ્તક માથાને નમાવ્યું છે. ગુજ્જર સુતારને થોડુંક હારનો સામનો કરવો પડશે લાગે છે એવું. શોટ સારો છે કવર પર. ફિલ્ડર છે ત્યાં એક જ રન મળશે. એક રન લઈને આગળ વધી રહ્યું છે અત્યારે બનાસકાંઠા રૂખી સમાજ. સ્કોર થઈ ગયો 44. 44. 39 બોલ 22 રન. ઓ આ વખતે પણ હલકા હાથોથી રમ્યા છે. પોઈન્ટના ખેલાડી તરફ બોલ ગયો છે. છેલ્લી ઘડીએ બેટને નીચે લાવ્યા એ જ કિનારો લીધો અને પોઈન્ટની દિશામાં બોલ. સરસ શોટ આ વખતે ફિલ્ડર કવરના ફિલ્ડર પાસે સીધો બોલ. એક રન આવશે. એક રન જીતની તરફ અગ્રસર થઈ રહ્યું છે બનાસકાંઠા રૂકી સમાજ. 46. આ વખતે પણ અપીલ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ ઓવરની સમાપ્તિ 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 46. હવે માત્ર પાવર ઓવર આવે છે. પાવર ઓવરમાં જોઈએ કેવો પાવર બતાવી છે એ જોવા જેવું હશે. 5મી ઓવર અંપાયર જાદવ સરનો ઈશારો પાવર ઓવર. તો ચાલો ત્યારે પાવર ઓવર આવી છે 46.2. કલ્પેશ 12 પર રમી રહ્યા છે. નરેશ 3 પર રમી રહ્યા છે. તેજસ 1 ઓવર 4 રન કોઈ સફળતા નહીં. ધવલ 1 ઓવર 11 રન 1 સફળતા. આ વખતે વ્હાઇટ બોલ છે એટલે એક જ રન મળશે. સ્કોર થયો 47. વ્હાઇટ બોલ. અંદર આવતો બોલ હતો. અપીલ કરવામાં આવ્યું. થોડું ખારીજ કર્યું અપીલને. સારો બોલ હતો. ઓફ બ્રેક જોવા મળ્યો. ટપ્પો પડ્યો બોલ અંદરની તરફ આવ્યો. ઓફ બ્રેક જોવા મળ્યો. સારી બોલિંગ જોવા મળી છે. શોટ સારો છે હવામાં. 10 રન સીધા પાછળ હતા. થોડા કિનારા છે
અહીંયા આગળ હોત તો કેચ થઈ જાત, પરંતુ થોડા પાછળ હતા. સ્ટાર્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ફિલ્ડિંગ સાઇડ. જો સ્ટાર્ટ લીધી હોત ને તો કેચ પકડાઈ જાત, પરંતુ કેચ નસીબ બેટરના પક્ષમાં. સ્કોર થઈ ગયો તે 47. ઓહો, કડક શોટ છે. બોલ આવવામાં ફિલ્ડર 10 રન માઇનસ. 37 પર ગોળ આવી જશે. 37 પર સીધો ગબડી જશે સ્કોર. 5-2 ઓવરમાં કલર આવ્યો. કડક શોટ છે બોલાવવામાં ફિલ્ડર 10 રન માઇનસ. જયે કેચ પકડ્યો. દિવ્ય દેવાંશ આવે છે. બેટરનું નામ કેવું છે? દેવાંશ આવે છે. વિકેટ ટેકના બી. સ્કોર થઈ ગયો 39. 39 રન થયા છે. સરસ શોટ. આ વખતે અંદર આવતો બોલ ફક્ત દિશા બતાડી છે. વેલેગના ખેલાડી ઝડપથી બોલ પર આવ્યા. 1 રન લીધો. વિકેટ ટેકના બી. સ્કોર થઈ ગયો 41. સરસ શોટ. આ વખતે કવર ડ્રાઈવ જોવા મળ્યું. ઓવરની સમાપ્તિ. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 41 રન 3 વિકેટના નુકસાન પર. તો આગળની 5 ઓવરની કોમેન્ટ્રી 30 બોલમાં 25 રન. તો આગળની 5 ઓવરની કોમેન્ટ્રી વિપુલભાઈ દોશી. થેન્ક યુ કીર્તિભાઈ. તો અહીંયા આખી એ 5મી ઓવરમાં -10 કરાવીને થોડી રોમાંચકતા લાવી છે. 30માં 25 કેચો લેવા પડશે તમારે. બોલર નેમ તેજસ જ. 30માં 25. પેલો શોટ બેકફૂટ પર જઈને સરસ શોટ રેમાં છે, પણ ત્યાં ફિલ્ડર મોજૂદ. 1 જ રન બચાવવા પડશે તમારે. સિંગલ બચાવવા પડશે. વિકેટો લેવી પડશે તો કંઈક કમબેક કરવાનો મોકો મળશે. ગુર્જર સુતાર 30 25 હતા, હવે 29માં 24. સરસ બોલ. એટલો સુંદર થ્રો. કવરની બાજુમાંથી બોલ જઈ રહ્યો છે બાઉન્ડરી લાઈન તરફ, અને સરસ ફિલ્ડિંગ જોવા મળી છે. દિવ્ય દ્વારા એક સરસ ફિલ્ડિંગ. સ્કોર થયો 43. 28 બોલ 22 રનની જરૂર.
ઓ ખરાબ બોલ. વાઇડ બોલનો ઈશારો. 1 રનનો વધારો. 45. 28 જરૂર છે 21ની. સરસ શોર્ટ રહીમાં છે. શોર્ટમાં પાવર છે પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે. 1 રન જ મળશે. સત્યાવીસ બોલ. જરૂર છે ફક્ત 20. ફૂલ ટોસ બોલ. સારા હિટ કર્યો છે. ગેપમાં છે પણ ત્યાં ફિલ્ડર પહોંચી ગયા છે. 1 રનથી વધારે નહીં મળે. સ્કોર થઈ ગયો છે 47. 26માં જરૂર 19 રનની. તેજસ થયા. હલક્યા તેરેમાં છે. 1 રન દોડ્યો છે. ફાસ્ટ પણ ફિલ્ડર એટલા તેજીથી આવ્યા છે. 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોર થઈ ગયો 48. 25 બોલમાં જરૂર છે 18 રન. એક રોમાંચક આજનો દિવસ. રવિવાર સમાપ્ત. નેક્સ્ટ ફ્રાઈડે સેમીફાઇનલ. બેકફૂટ પર જઈને પણ જો એવો બોલને બેટનો સંપર્ક નહીં, 1 રન જ મળશે. થોડી મિસ ફિલ્ડિંગ પણ 1 રન માટે જ મન બનાવેલું બંને જ બેટરોએ. ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે 49. 6 ઓવર પછી 3 વિકેટના નુકસાન પર. જરૂર છે 24 બોલમાં 17. ધવલ આવ્યા છે. સરસ બોલ. સરસ બોલ. અહીંયા બીટ કર્યા છે. કંઈક આવી જ બોલિંગ નાખવી પડશે તમારે. ગુર્જર સુધારે રન બચાવવા પડશે. અગર છેલ્લી ઓવર સુધી મેચ જશે તો જરૂર કંઈક રોમાંચકતા, પણ અત્યારે 17 રનની જરૂર છે. 24 બોલ. 23 બોલ. આગળ આવીને સરસ શોટ રહીમાં છે. ગેપમાં છે. ફિલ્ડર ત્યાં જઈ રહ્યા છે અને સારી ફિલ્ડિંગ. 1 જ રન મળશે. 22માં 16. બાવીસ બોલમાં 16 રનની જરૂર છે. સિંગલ અટકાવવો પડશે તમારે. વિકેટો લેવી પડશે ગુજર સુતાર. બેકફૂટ પર જઈને સરસ શોટ રહીમાં છે. લોંગ ઓનના ફિલ્ડર જાય ત્યાં 1 રન લીધો છે. થોડી મિસ ફિલ્ડિંગ પણ અહીંયા 1 જ રનથી સંતુષ બંને જ બેટર કોઈ જલ્દી નથી દેખાડી રહ્યા. 21માં 15ની જરૂર. 21 બોલમાં 15 રનની જરૂર છે. સ્કોર થઈ ગયો છે અહીંયા 51 થઈ ગયા છે. 50 પાર કરી લીધા છે બનાસકાંઠા રૂખી સમાજ. મોટો ફટકો મારવા બોલાવવા છે ને પોઈન્ટના ખેલાડીને આઉટ. બસ અત્યારે આમ જ વિકેટો લાવવી પડશે તમારે. ડોટ બોલ લાવવા પડશે. નિમેશ સારો મોટો કેચ લીધો ફટકો છે. તો આવી રીતના જ વિકેટો લેતા રહેશો. अरे चल भाई चल चलती पकड़ નીતિન પરમાર નવા બેટર.
20 બોલ 15 રન પણ અહીંયા વિકેટ મળી છે 51 પર 4. તો અત્યારે વિકેટની તલાશમાં હજી બી 2 બોલ બાકી છે. નવા બેટર નીતિન. બેકફૂટમાં જઈને અંપાની બાજુમાંથી અમયસર હટી ગયા છે અને આ બાઉન્ડ્રી પણ નીકળી ગઈ છે. ફિલ્ડિંગ લેવલ બાઉન્ડ્રી 4 રન. અગિયાર રનની જરૂર છે. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा ઓ મોટો ફટકો મારવામાં સ્વીપ કરી હતી પણ બોલ ને બેટ નો જોવે એવો સંપર્ક નહીં પણ અહીંયા 1 રન લેતા નહીં રોકી શકે. ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો છે 56. 4 વિકેટ 18 બોલમાં જરૂર 10 રનની. 18 બોલ 10 રન. સારી ફિલ્ડિંગ કરવી પડશે જે પ્રમાણે અત્યારે બાઉન્ડ્રી આવી ગઈ છે. અત્યારે 1 રન અગત્યના છે. જેટલા નજીક લઈ શકશો એટલું તમને છેલ્લી ઓવર સુધી ખેંચવા પડશે તો કંઈક બી કમાલ થઈ શકે છે. કારણ કે ક્રિકેટ ગેમ છે છેલ્લે સુધી તમારે છોડવાની જરૂર નથી. છેલ્લા બોલ સુધી કંઈ પણ થઈ શકે તો સારી ફિલ્ડિંગ કરવી જરૂરી છે. વિકેટો લેવી સાથે સાથે બેટરોને ડોટ કરાવશો તો બી ચાલશે પણ એક ફાઇટ આપવાની જરૂર છે. છેલ્લે કઈ પણ પરિણામ આવી શકે છે. નવા બોલર આવ્યા છે સચિન. ઘણી મેચો આપણે અહીંયા મિડ ડે માં જ જોયેલી છે. એમ લાગી રહ્યું હતું કે ભાઈ આ મેચ પતી ગઈ અહીંયા હવે થઈ જશે પણ ક્યાંક એમાં એક ચમકારો આવી જાય ને મેચ આખી ફરી જાય છે. છેલ્લા બોલ સુધી આશા છોડવી નહીં પણ અત્યારે રૂખી સમાજ ખરેખર મજબૂત છે. આગળ ચાલી રહ્યું છે પણ 18 બોલમાં 10 રન છે. 8 નો ફરક છે. અઢાર બોલ 10 રન. સરસ બોલ સરસ બોલ. આવા જ ડોટ કરાવતા રહેશો તો કંઈક ને કંઈક પરિણામ પણ અત્યારે 17 બોલ 10 રન. સચિન. કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી સ્ટ્રાઇક પછી નીતિન. બેકફૂટ પર જઈને ને અહીંયા નીકળી ગયો છે બોલ. કોઈ ચાન્સ નહીં. બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર આવે. ફક્ત 6 રનની જરૂર 16 બોલમાં. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा નીકળી ગયો છે બોલ. છ રનની જરૂર. છ રનની જરૂર.
બેકફૂટ પર જઈને મોટો પટકો પણ અહીંયા અપીલ કરી છે અમ્પાયર પર, એમની કોઈ જ અસર નહીં, સ્ટમ્પની લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો. 15 બોલ 6 રન. આગળ આવીને સરસ શોટ રેમાં છે, ફિલ્ડર નીચે ને અહીંયા સિક્સ સાથે જ કોંગ્રેચ્યુલેશન, ડુકી સમાજ આવી ગયું છે સેમીફાઇનલમાં. હાર્ડ લેગ ગુર્જર સુતાર. वाह क्या शॉट मारा, वाह Thank you very much. शॉट मारा. આગળ આવી